જો સદિશ આ નોંધ તમારી યાદ રાખવાની સદિશ c બરાબર a + b તો પછી આ બાજુ તમે મોડ કરો તો મોડ ઓફ c બરાબર શું લખાય મોડ ઓફ a + b થાય કોઈ એક સદિશ હોય એ બે સદિશોના સરવાળાનો સદિશ હોય કોઈ એક સદિશ તમને આપી દીધો હોય જે બે સદિશોના સરવાળાનો સદિશ હોય તો ભાઈ જો મોડ ઓફ c બરાબર શું લખીશું મોડ ઓફ a + b લખાય શું લખાય મોડ ઓફ a + b બીજું યાદ રાખો મોડ ઓફ a નો વર્ગ હોય તો એને a સ્ક્વેર કહેવાય અને a સ્ક્વેર એટલે શું લખાય a ડોટ a સદિશ a ડોટ a લખાય આ ખાસ યાદ રાખવાનું ધારો કે જો તમને સદિશ a જો તમને ખબર છે ધારો કે સદિશ a બરાબર જો તમને આ રીતે આપેલ હોય x1 y1 z1 આવું જો તમને સદિશ a આપી દીધો હોય તો આનો મોડ કરો તો તમે શું લખશો બોલો આનો જો મોડ લખીએ તો વર્ગમૂળમાં શું લખવાના x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર વર્ગ કરીએ તો શું લખાય બોલો મોડ ઓફ a નો સ્ક્વેર બરાબર શું લખીએ x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર લખાય કે ન લખાય તો હવે તમે જુઓ મોડની કિંમત આટલી મળી બધાવ કે સદિશ a લો ધારો કે સદિશ a બરાબર તમને ખબર છે કે x1 y1 z1 તો સદિશ a ડોટ a કરો તો શું મળશે બોલો તો a ડોટ a એટલે એના ઘટકો લખીએ તો x1 y1 z1 ડોટ x1 y1 z1 લખાય કે ન લખાય એના ઘટકો લખી દીધા ફરી પાછા એના ઘટકો લખી દીધા ખબર પડી ગઈ ને એટલા સુધી પહેલા ઘટકનો ગુણાકાર કરતો શું લખાય બોલો x1 ગુણ્યા x1 બીજા ઘટકનો ગુણાકાર કરી દો y1 ગુણ્યા y1 ત્રીજા ઘટકનો ગુણાકાર કરી દો z1 ગુણ્યા z1 x1 ગુણ્યા x1 સ્ક્વેર y1 ગુણ્યા y1 સ્ક્વેર z1 ગુણ્યા z1 સ્ક્વેર તો a ડોટ a બરાબર શું લખાય બોલો x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર અને x1 સ્ક્વેર y1 સ્ક્વેર z1 સ્ક્વેર ની જગ્યાએ તમે શું લખી શકો મોડ ઓફ a સ્ક્વેર લખાય કે ન લખાય એને તમે a સ્ક્વેર લખો તો પણ ચાલે કે ન ચાલે એકલો a સ્ક્વેર મોડ કરો એટલે સદિશ નીકળી જાય એટલે a સ્ક્વેર લખો તો પણ ચાલે તો આ એક અગત્યનું પરિણામ છે યાદ રાખજો વારંવાર આની જરૂર પડશે ધોરણ 11 માં જરૂર પડશે ધોરણ 12 માં જરૂર પડશે તો 12મા માટે અને 11મા માટે શું છે મોસ્ટ આઈએમપી ભૂલવાનું નથી હવે એનો ઉપયોગ કેવી રીતે થાય એનું આપણે એક એક્ઝામ્પલ લીધું તમને એમ કીધું હોય મોડ ઓફ a + b નો સ્ક્વેર શું લખો બોલો જો મોડ ઓફ a નો સ્ક્વેર હોય તો તમે a ડોટ a લખો કે નહીં તો પછી મોડ ઓફ a + b નો સ્ક્વેર હોય તો શું લખાય બોલો મોડ ઓફ a + b ડોટ a + b લખી શકો કે ના લખી શકો લખાય ને હવે આનું વિસ્તરણ કરતા આપણે કે ના આપણે આનું વિસ્તરણ કરો તો તમે કઈ રીતે વિસ્તરણ કરશો ધારો કે આવું આપ્યું તો જો આનું વિસ્તરણ તમે કઈ રીતે કરશો x + y z પ્લસ આપણે w + z લઈએ આવું તમને આપ્યું હોય તો આનું વિસ્તરણ કઈ રીતે થાય x ગુણ્યા w x આ તો શું લખાય x ગુણ્યા w પછી x z y w y z આવું લખાય કે આનું વિસ્તરણ તમે આ રીતે લખો છો કે નહીં સેમ એવું જ અહીંયા તમારું વિસ્તરણ લખવાનું વિસ્તરણ લખતી વખતે આ યાદ રાખવાનું એ કયો ગુણાકાર છે ડોટ ગુણાકાર તો ડોટ કરવાનું અને જો ક્રોસ ગુણાકાર હોય તો ક્રોસ શું કરવાનું ક્રોસ ગુણાકાર હોય તો ક્રોસ અને ડોટ ગુણાકાર હોય તો ડોટ ચલો ખબર પડી ગઈ ને તો હવે જો અહીંયા કયો ગુણાકાર છે ડોટ ગુણાકાર તો ભાઈ જો a ડોટ a પછી વચ્ચે આવે વત્તા જેને વત્તા આવે એમ જો a ડોટ a વત્તા a ડોટ b વત્તા b ડોટ a વત્તા b ડોટ a લખાય કે ન લખાય બોલો લખાય હવે ચલો a ડોટ a ની જગ્યાએ હું a સ્ક્વેર લખી દઉં a ડોટ a ની જગ્યાએ શું લખીશું a સ્ક્વેર ચલો ખબર પડી b ડોટ b ની જગ્યાએ શું લખી દઈએ b સ્ક્વેર પણ આગળ આપણે ભણી ચૂક્યા કે a ડોટ b લખો કે b ડોટ a લખો ડોટ ગુણાકારમાં ક્રમનું કોઈ મહત્વ નથી તો પછી હું a ડોટ b b ડોટ a સરખા લખું તો એક નિયમ કે ના થાય 2 તો અહીંયા શું લખીશું 2 a ડોટ b ચલો ખબર પડી આપણા સુધી તો અહીંયા આપણે શું લખીશું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર અને આ 2 તો 2 પણ a ડોટ b ની જગ્યાએ તમે શું લખશો બોલો ab cos θ તમને ખબર છે કે cos θ બરાબર આપણે આવું લખતા હતા કે cos θ બરાબર a ડોટ b upon ab આને સાચવીને આ બાજુ લઈ જઈએ તો પછી શું લખીશું બોલો a ડોટ b બરાબર શું લખાય ab cos θ લખાય કે ના લખાય
તો એ કિંમત અહીંયા મૂકી દો. તો આના પરથી આપણને સૂત્ર કયું મળ્યું? મોડ ઓફ a પ્લસ b નો સ્ક્વેર હોય તો એની જગ્યાએ આપણે શું લખીશું? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. કોઈ પણ બે સદિશોના સરવાળાનો મોડનો વર્ગ હોય તો તમે આવું લખી શકો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. ચલો ખ્યાલ આવી ગયો સુધી? હવે એ જ રીતે મોડ ઓફ a માઇનસ b નો સ્ક્વેર હોય તો કેવી રીતે લખાય? બોલો. મોડ ઓફ a માઇનસ b નો સ્ક્વેર. મોડ ઓફ a માઇનસ b નો સ્ક્વેર એટલે આને કઈ રીતે લખ્યો? વર્ગ છે. વર્ગ હોય તો શું લખાય? a ડોટ a લખાય. તો અહીંયા તમે શું લખશો? બોલો. a માઇનસ b ડોટ a માઇનસ b લખાય કે ના લખાય? આનું વિસ્તરણ કરો શું લખાય? બોલો. a ડોટ a લખાય. a ડોટ a minus a dot b minus b dot a b dot b प्लस वेरी गुड. चलो a dot a बराबर શું લખીએ? બોલો. a dot b લખો કે b dot a લખો, બે સરખા જ કે નહીં? તો શું લખશો? બોલો. 2a dot b એટલે b સ્ક્વેર. चलो खबर पड़ी. a डॉट b ની જગ્યાએ શું લખાય? બોલો. ab cos થીટા લખાય કે ના લખાય? તો અહીંયા આપણે લખી દઈએ આ a સ્ક્વેર પછી આ વત્તા b સ્ક્વેર માઈનસ 2 ab cos થીટા. તો આ મોડ ઓફ a માઈનસ b નો વર્ગ મળ્યો. તો તમે જુઓ આ સરવાળાનો સદિશ મળ્યો. આ બે સદિશોની બાદબાકીનું વિસ્તરણ કરો તો આ રીતે મળશે. સરવાળાનું વિસ્તરણ કરો તો આ રીતે મળે. બરાબર? તમને ખબર છે x પ્લસ y નો વર્ગ હોય તો તમે શું લખો? x સ્ક્વેર વત્તા y સ્ક્વેર વત્તા 2xy લખાય કે નહીં? x માઈનસ y નો સ્ક્વેર હોય તો શું લખાય? બોલો. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઈનસ 2xy લખાય. બસ એવું જ છે. ખાલી સદિશમાં એક જ ભૂલ છે. કારણ અહીંયા શું આવશે? cos વિધેય અંદર આવી જશે. અહીંયા તમે આવું ના લખી શકો. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા 2ab પણ 2ab શું આવશે? cos થીટા. તો કે ડોટ ગુણાકાર કયું વિધેય આવે છે? cos વિધેય. એટલે વધારાનો ઘટક કયો આવી જશે? cos આવી જશે. ખબર પડી કે નહીં? ખબર પડી અત્યાર સુધી? એ રીતે બાદબાકી માટે તમારે આ યાદ રાખવા. હવે તો અહીંયા ધ્યાન આપો. હવે આટલા સુધી તમને ખબર પડી. જો a ડોટ a પ્લસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટા છે. તો ધેરફોર મોડ ઓફ a પ્લસ b બરાબર વર્ગમૂળમાં શું લખશો તમે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. a પ્લસ b બરાબર શું લખીશું? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા 2ab cos થીટા. બંને બાજુ વર્ગમૂળ લેતા. વર્ગમૂળ લઈએ તો આનું વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ નીકળી જશે. આ બાજુ વર્ગમૂળ તો આખાને વર્ગમૂળ આવે. શું આવે? આખાને વર્ગમૂળ. ચલો ખબર પડી અત્યાર સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? એટલે જો મોડ ઓફ a માઈનસ b નો સ્ક્વેર બરાબર શું લખીશું? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos થીટા. ધેરફોર મોડ ઓફ a માઈનસ b બરાબર વર્ગમૂળમાં તમે શું લખશો? બોલો. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos થીટા. ચલો ખબર પડી? તો અહીંયા પણ તમે આ રીતે વર્ગમૂળમાં લખી શકો. આ બંને પરિણામ જે છે એ વેરી વેરી મોસ્ટ આઈમ્પોર્ટન્ટ ધોરણ 11 માટે અને 12 માટે. 12મા સુધી ભૂલવાનું નથી. નીટની પરીક્ષા જીની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી ભૂલવાનું નથી. બરાબર? વિદ્યુત ક્ષેત્રમાં દાખલા આવશે, ટોર્કમાં દાખલા આવશે, જ્યાં જ્યાં બે સદિશોનો સરવાળો છે, પરિણામી સદિશ શોધવાનો છે, ત્યાં તમને આવા દાખલા જોવા મળશે ને મળશે. પરિણામી બળ શોધવાનું હોય, બરાબર? એ વખતે પણ આવા તમને દાખલા જોવા મળે. ચલો ખ્યાલ આવી ગયો? તો ખાસ આવડવું જોઈએ. 12માં તો ઘણા બધા ઓબ્જેક્ટિવ છે આવા. એ વખતે તમારા સીધું સૂત્ર જ વાપરવાનું છે. તો આ સૂત્ર કેવી રીતે આવ્યું? તો આ રીતે આવેલું છે. ત્યાં સીધું કહેવામાં જ આવશે કે આના બરાબર આવું લખાય. ધારો કે બે બળ છે, જો અહીંયા ધ્યાન આપજો. એક બળ આપણે દઈએ F, બીજો બળ F. બે સમાન મૂલ્યના બે બળો છે, બરાબર? સમાન મૂલ્યના બે બળો છે. તો એ બે બળો વચ્ચેનો ખૂણો તમને આપી દીધો છે 45 અંશ.
અથવા તો તમને આપી દીધો હોય 60 અંશ, તો પરિણામી બળનું મૂલ્ય શોધો. બે બળોના મૂલ્યો તમને આપી દીધા છે f f. બે બળો વચ્ચેનો ખૂણો તમને 60 અંશ આપી દીધો છે. પરિણામી બળનું મૂલ્ય તમારે શોધવાનું છે. પરિણામી બળ એટલે આ બે બળોનો તમારે શું કરવાનો? સરવાળો કરવાનો. અહીંયા જો f1 તમને આપી દીધા છે, f1 બરાબર એનું મૂલ્ય f છે. પરિણામ બીજું બળ f2 લઈએ તો એનું મૂલ્ય પણ કેટલું છે? f છે. f1 અને f2 વચ્ચેનો ખૂણો કેટલો છે? તો f1 અને f2 વચ્ચેનો ખૂણો 60 અંશ છે. હવે f1 અને f2 વચ્ચેનો ખૂણો 60 અંશ હોય તો પછી પરિણામી બળ શોધો. તો આવો પરિણામી બળ જો તમારે શોધવાનું હોય તો પરિણામી બળ આપણે આ રીતે લખી શકીએ કે પરિણામી બળ F બરાબર વર્ગમૂળમાં શું લખશો તમે? f1² વત્તા f2² અથવા આપણે f' વડે દર્શાવીએ. આ સૂત્ર જ વાપરીશું. બે વચ્ચેનો ખૂણો છે, પરિણામી બળ કીધું છે, તફાવત કીધો નથી. જ્યારે પરિણામી બળ એવો શબ્દ વાપરે તો બેનો શું લેવાનો? સરવાળો લેવાનો. તો f1² વત્તા f2² વત્તા 2f1 f2 cos θ, a² વત્તા b² વત્તા 2ab cos θ. એ સૂત્રનો તમારો ઉપયોગ કરો. હવે અહીંયા ધ્યાન આપજો, f1² ની જગ્યાએ તમે શું લખશો? બોલો, f એટલે અહીંયા શું આવશે? x² પ્લસ f² 2 f cos θ બરાબર કેટલા? 60. તો cos 60 લખાય. cos 60 ની કિંમત કેટલી? બોલો. તો અહીંયા ધ્યાન આપો, આના બરાબર જો લખીએ તો f² વત્તા f² 2f² થાય. cos 60 ની કિંમત કેટલી? 1/2. આ 2 ઉડી જશે. તો આના બરાબર જો લખીએ તો વર્ગમૂળમાં શું લખીશું? f² વત્તા f² વત્તા x² તો 3f². તો વર્ગમૂળ લઈએ તો √3f થાય. તો પરિણામી બળનું મૂલ્ય કેટલું હશે? √3f. તો આવા પ્રકારના જો ઓબ્જેક્ટિવ પૂછાય તો તમને આવડવા જોઈએ. ચલો, કોઈને કન્ફ્યુઝન છે આમાં? તો આ અગત્યના સૂત્રો છે, બંને સૂત્રો તમને આવડવા જોઈએ. એટલે ટોટલી આ નોંધ જ મોસ્ટ ટાઈમની છે. કેવી છે? મોસ્ટ ટાઈમની. તો લખી દો ફટાફટ. તો એક મોસ્ટ ટાઈમની એક્ઝામ્પલ લખી દો. અને વિશ્વાસ છે તમને બધાને આવડશે, વિશ્વાસઘાત થવો જોઈએ નહીં. ધારો કે આવું એક વર્તુળ આપેલું છે, અહીંયા ધ્યાન આપજો. આ એક વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. એવું બીજું સમકેન્દ્રીય આપણે વર્તુળ લઈએ. આની ત્રિજ્યા કેટલી છે? તો r છે. આની ત્રિજ્યા કેટલી છે? તો 2r છે. હવે એક સદિશ હું r ને દોરું છું. આ એક સદિશ, આ સદિશનું નામ r1 છે અને બીજો સદિશ આ લંબ રૂપે દોરવામાં આવે. આ સદિશનું નામ r2 છે. તો સદિશ r1 અને સદિશ r2 ના પરિણામી સદિશનું મૂલ્ય શોધો. આ 2r છે, આ 2r છે. એક સદિશ r1, બીજો સદિશ r2 ના પરિણામી સદિશનું તમારે મૂલ્ય શોધવાનું છે. આ રીતે તમને બે સદિશો આપી દીધા છે. મને વિશ્વાસ છે બધાને સાચો જવાબ આવશે. કોઈએ વિશ્વાસઘાત કરવો નહીં. ચલો, એક સદિશ r1 છે, બીજો સદિશ r2 છે. એકનું મૂલ્ય r છે, બીજાનું મૂલ્ય 2r છે. પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું છે.
√5 સરસ કમ્પ્લીટ. આ સદિશ r1 ની કિંમત કેટલી છે? સદિશના r1 નું મોડ નું મૂલ્ય કેટલું હોય? એની ત્રિજ્યા જેટલું હોય કે નહીં? તો જો મોડ ઓફ સદિશ r1 બરાબર આ, એટલે r1 ની કિંમત r જેટલી છે. તો જો યાદ રાખો r1 ની કિંમત r જેટલી, r2 ની કિંમત કેટલી છે? તો 2r જેટલી. તો r2 એટલે મોડ ઓફ r2 બરાબર 2r. અને આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? જો 90. તો θ બરાબર કેટલા? હવે પરિણામી સદિશનું તમારે મૂલ્ય શોધવાનું છે. તો સદિશ r બરાબર તમે શું લખશો? r1 r2. તો પછી r બરાબર વર્ગમૂળમાં શું લખાય? બોલો r1 સ્ક્વેર r2 સ્ક્વેર 2r1 r2 cos θ. ચલો r1 સ્ક્વેર ની જગ્યાએ તમે શું લખશો? r સ્ક્વેર. r2 સ્ક્વેર ની જગ્યાએ શું લખશો? 2r સ્ક્વેર. 2r એટલે 2 નો વર્ગ કેટલો થાય? 4r સ્ક્વેર. ઓકે 4r સ્ક્વેર. હવે જો અહીંયા 2 r1 ની જગ્યાએ r, r2 ની જગ્યાએ 2r અને cos કેટલા થશે? 90. cos 90 એટલે 0. cos 90 ની કિંમત 0. cos 90 ની કિંમત 0 એટલે અહીંયા કેટલા આવશે? બોલો r સ્ક્વેર 4r સ્ક્વેર આખું પર 0 થઈ જાય કે આ 0. તો આના બરાબર શું લખીશું? વર્ગમૂળમાં 5r સ્ક્વેર. આનું વર્ગમૂળ લઈએ તો √5r. તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે? બોલો √5r થાય. કેટલું થાય? √5r. આ પ્રકારનો જો એક્ઝામ્પલ પૂછે તો આવડશે ખરેખર. હવે જો 12મા ની અંદર અહીંયા વિદ્યુત ક્ષેત્રના સદિશો આપેલા છે અને દાખલો g માં પૂછાઈ ગયેલો છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1 જેટલું હોય, અહીંયા વિદ્યુત ક્ષેત્ર E2 જેટલું હોય. પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો તો માત્ર અહીંયા E1 અને E2 જ છે, બસ. બાકી રીત આની આ છે બરાબર. આ દાખલો નીટમાં પૂછાયેલો છે. ખાલી E1 અને E2. અહીંયા આપણે R1 અને R2 લીધા છે કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે તમને ખબર નથી અત્યારે, એટલે E1 ને E2 લઈ શકતા નથી. પણ ત્રિજ્યા વિશે તો તમને ખબર છે, એટલે R1 અને R2 તમે લઈ શકો. બસ એક્ઝેક્ટ આનો આ દાખલો, કોઈ ફેરફાર નથી. ત્યાં જવાબ કેટલો આવે? √5. અહીંયા ત્યાં √5e આવે, અહીંયા √5r. બસ એટલો ફરક છે. ચલો આવડ છે. તો આ પ્રકારનો જો દાખલો પૂછાય તો તમને આવડવું જોઈએ. આ 12મા ધોરણનો દાખલો થઈ ગયો. જો e લખી દે ને તો 12મા ધોરણનો દાખલો. તો 11મા માટે 12મા માટે આ સૂત્રો યાદ રાખવાના. માઈનસ હોય તો આ માઈનસ કરી દેવાનું, પ્લસ હોય તો આ પ્લસ કરી દેવાનું. બરાબર. વારંવાર આની જરૂર પડશે. ચલો જવાબ દો બાદ. હવે જો અહીંયા ધ્યાન આપો. બે સદિશોના સરવાળા માટેની ભૂમિતિની રીતની આપણે વાત કરીએ. બે સદિશોના સરવાળા માટેની ભૂમિતિની રીત. જો બે સદિશોના સરવાળા માટે આપણે ભૂમિતિની રીતની વાત કરીશું. હવે બે સદિશોનો સરવાળો કેવી રીતે કરવો એના વિશે આપણે ચર્ચા કરીએ. આ સરવાળો તમને આવડવો જોઈએ. હવે ભૂમિતિની રીતના બે પ્રકાર છે. તો રીતના બે પ્રકાર. તો ભૂમિતિની રીતે જો આનો સરવાળો કરવામાં આવે તો બે પ્રકારે થઈ શકે. તો બે સદિશોનો સરવાળો બે રીતે થઈ શકે. કેટલી રીતે થઈ શકે? બે રીતે થઈ શકે. એક ત્રિકોણની રીત અને બીજી રીત છે સભાજ્યની રીત. સભાજ્ય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. સભાજ્ય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો બે રીતથી તમે બે સદિશોનો સરવાળો કરી શકો. હવે અહીંયા ધ્યાન આપજો. ધારો કે આ સદિશ A છે અને આવો તમને સદિશ B આપી દીધો છે. આ બેનો મારે સરવાળો કરવો છે. પહેલા આપણે ત્રિકોણની રીતથી આનો સરવાળો કરીએ. ત્રિકોણની રીતથી જો આનો સરવાળો કરવો હોય તો એના મૂલ્ય જેટલો સદિશ એ દિશામાં દોરો. એના મૂલ્ય જેટલો સદિશ તમારે દોરવાનો. તો પછી બી ના મૂલ્ય જેટલો સદિશ દોરવાનો. એના મૂલ્ય જેટલો સદિશ દોરો તો એની દિશામાં દોરો, અને બી ના મૂલ્ય જેટલો સદિશ દોરો તો બી ની દિશામાં દોરો. બરાબર. એ તો ખબર પડે કે ના પડે? ચલો એનું મૂલ્ય ધારો કે આટલું છે, એટલા જ મૂલ્યનો સદિશ અહીં આપણે દોરી દઈએ. દિશા કઈ રાખવાની? એની દિશા. તો એની દિશામાં હું એક સદિશ દોરી દઉં OP.
આ સદિશ આપણો એ છે એક દિશામાં જો ભલે અહીંયા દિશા રૂપમાંથી બદલાઈ દઈએ એક દિશામાં રાખવાનું હશે બરાબર સમજી લેજો આ એ ની દિશાનો સદિશ આપણે દોરી દીધો હવે જો પહેલો જે સદિશ તમે પસંદ કર્યો આ એનું હેડ કહેવાય આ એની પૂંછ કહેવાય પહેલા સદિશના હેડ ઉપર બીજા સદિશની તમારે શું ગોઠવવાની પૂંછ ગોઠવવાની કઈ રીત માટે ત્રિકોણની રીત માટે કઈ રીત માટે ત્રિકોણની રીત માટે શું કરશો બોલો પહેલા સદિશના હેડ ઉપર બીજા સદિશની પૂંછ ગોઠવવાની અને સદિશ બી ની દિશાનો સદિશ તમારે દોરવાનો એટલું મૂલ્ય હોવું જોઈએ અને દિશા પણ એટલી જ હોવી જોઈએ તો ચલો એક દિશાનો સદિશ અહીંયા આપણે મૂકી દઈએ તો અહીંયા આપણે સદિશ બી ગોઠવીએ આને આપણે બિંદુ લઈ લઈએ ક્યુ એક સદિશ આપણે ઓપી દોર્યો આ ઓપી ની દિશા કઈ બાજુ છે બોલો સદિશ એ ની દિશામાં છે મૂલ્ય કોના જેટલું છે સદિશ એ જેટલું છે તો આને આપણે સદિશ એ જ કહીશું એટલે આપણે બીજો સદિશ દોર્યો કયો તો PQ એનું મૂલ્ય કેટલું છે સદિશ B જેટલું દિશા પણ કઈ બાજુ છે B ની દિશા જો આ B ની દિશા આમ છે તો B ની છે ચલો ખબર પડી એટલા સુધી કોઈને કન્ફ્યુઝન છે હવે જો પહેલા સદિશની પૂંછ લો અને બીજા સદિશનું તમારે શું લેવાનું હેડ દેવાનું આ બંને તમારે જોડી દેવાનું આ જે સદિશ મળ્યો એ પરિણામી સદિશ મળ્યો આ સદિશને આપણે શું કહીશું સદિશ A + B કહીશું આ બે સદિશોના સરવાળાનો સદિશ આનો ભૂમિતિની રીત કહેવાય ધારો કે આ 5 મીટર છે તો 5 એકમનો સદિશ દોરો આ 10 મીટર છે તો 10 એકમનો સદિશ દોરો બરાબર 1 એકમ ધારો કે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર એવું તમે માપ લઈ શકો પેલો આલેખ પત્રમાં દોરો ત્યારે 1 સેન્ટીમીટર બરાબર શું લઈશું 1 મીટર ધારો કે આ 5 મીટરનો જો સદિશ હોય તો પછી આની લંબાઈ કેટલી લેવાની 5 સેન્ટીમીટર આવો 5 સેન્ટીમીટરનો સદિશ તમે દોરી દો માપપટ્ટીની મદદથી ત્યાર પછી જો આની લંબાઈ ધારો કે 10 મીટર જેટલી છે તો ભાઈ કેટલા સેન્ટીમીટર થાય 10 સેન્ટીમીટર તો માપપટ્ટીની મદદથી 10 સેન્ટીમીટરનો સદિશ દોરી દો દિશા તો તમે નક્કી કરી શકો કે નહીં આની જે દિશા હોય એ દિશામાં મૂકી દો આની જે દિશા હોય એ દિશામાં અહીંયા મૂકી દો બરાબર તો આ સદિશ તમે ગોઠવી દો પહેલો કોઈ પણ સદિશ તમે દોરી શકો સદિશ એ દોરવો હોય તો એ દોરો સદિશ બી દોરવો હોય તો બી દોરો ચલો ખબર પડી એટલા સુધી ધારો કે મેં પહેલો સદિશ એ દોરી દીધો એના હેડ ઉપર સદિશ બી તમે ગોઠવી દો ચલો સદિશ બી ગોઠવી દીધો હવે પહેલા સદિશની શું લેવાની પૂંછ લેવાની એટલે કે ટેલ લો બીજા સદિશને તમારે શું લેવાનું હેડ દેવાનું આ ટેલ અને હેડને તમારે શું કરી દેવાનું જોડી દેવાના આ જોડેલો જે સદિશ બને એ સદિશને આપણે શું કહીશું A + B કહીશું બે સદિશોના સરવાળાનો સદિશ કહેવાય ચલો ખબર પડી અત્યાર સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં ધારો કે તમને એવી ઈચ્છા થાય કે ના કે મારે સદિશ B પહેલો લેવો છે તો કઈ વાંધો નહીં સદિશ B પહેલા લઈએ ધારો કે સદિશ B હું પહેલા ગોઠવી દઉં છું જો અહીંયા તેને આપો આ સદિશ B મેં ગોઠવી દીધો આ સદિશ આપણો B છે આ એનું હેડ ઉપર હવે આ સદિશ આપણે A ગોઠવી દઈએ તો આ સદિશ આપણે A ગોઠવી દઈએ બરાબર આપણો સદિશ એ જ દિશામાં બરાબર એ સદિશ A ગોઠવી દીધો ચલો સદિશ B ગોઠવી દીધો સદિશ A ગોઠવી દીધો આ સદિશ B ની પૂંછ સદિશ A નું હેડ આ બંનેને આપણે જોડી દઈએ આ બંનેને જોડીએ ત્યારે આ જે સદિશ મળે શું કહેવાય A + B કહેવાય તમે જો આ A + B લો કે આ A + B લો બંનેની દિશાઓ કેવી છે જો સમાન છે કે નહીં આ A + B ની દિશા આ A + B ની દિશા છે સમાન દિશાઓ કેવી હશે સમાન આનું માપ લો કે પછી આનું માપ લો માપ પણ કેવું હશે સરખું હશે બરાબર તો તમે ગમે તે પહેલો સદિશ લઈ જાઓ સદિશ A પહેલો લેવો હોય તો પહેલો A ગોઠવો સદિશ B ને પહેલો ગોઠવવો હોય તો સદિશ B ને પહેલા ગોઠવો પણ એટલું યાદ રાખવાનું શું યાદ રાખશો બોલો પહેલા સદિશના હેડ ઉપર બીજા સદિશની પૂંછ મૂકવી શું મૂકવી બોલો પહેલા સદિશના હેડ ઉપર બીજા સદિશની પૂંછ મૂકવી પહેલા સદિશના હેડ ઉપર બીજા સદિશની પૂંછ મૂકવી ત્યાર પછી પહેલા સદિશની પૂંછ અને બીજા સદિશનું હેડ એને જોડતો જે સદિશ દોરવામાં આવે એ સદિશને આપણે શું કહીશું બોલો બે સદિશોના સરવાળાનો સદિશ કહીશું બન્યો કે નહીં ત્રિકોણ આ ત્રિકોણ બને આપણે શું બને છે ત્રિકોણ બને છે ત્રિકોણ બને છે માટે એને કઈ રીત કહેવાય ત્રિકોણ કઈ રીત કહેવાય ત્રિકોણ ચલો આવડશે ત્રિકોણની રીત બે સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત આવડે કે ના આવડે આવડે ઓકે હવે આપણે વાત કરીએ સબાચરની રીત ચલો સબાચરની રીતમાં શું યાદ રાખવાનું જો અહીંયા આપો બે સદિશો એક સાથે ગોઠવવાના બંને સદિશોને એક સાથે ગોઠવી દો બરાબર બંનેની પૂંછ ભેગી કરવાની શું કરવાની પૂંછ ભેગી કરવાની
ધારો કે પહેલો સદિશ હું એ ગોઠવ્યો, ત્યાં તમે સદિશ બી એ ગોઠવી દો, બેની પૂંછ આપણે ભેગી કરી દીધી, બરોબર? બે સદિશોની પૂંછ સાથે ભેગી થઈ ગઈ. લંબાઈ બી ની લંબાઈ જેટલો સદિશ આ હોવો જોઈએ, થોડી નાની હોય તો આપણે વધારી દઈએ. આ એની લંબાઈ જેટલો જ આ સદિશ હોવો જોઈએ. આ સદિશ છે, આ સદિશ બે પૂંછ તમારા હાથે ભેગી કરી દેવા. ચલો બે પૂંછ ભેગી થઈ ગઈ. હવે તમારે શું કરવાનું? આમાંથી સબાચો તૈયાર કરો. નિયમ જ એવો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરવાનો. આમાંથી સબાચો તૈયાર કરો. ચલો સબાચો તૈયાર કરો તો આ એક બાજુ લઈ લો. આ બે સદિશો છે ને એની લંબાઈને તમારે બાજુ લઈ લેવાની. કોની? સબાચોની. અને આમાં તમે સબાચો ના દોરી ગો. આના સમાંતર બાજુ અહીંયા દોરાય કે ના દોરાય? કેટલા જ માપની? આના સમાંતર બાજુ તમે અહીંયા દોરી શકો કે ના દોરી શકો? સબાચો તૈયાર થઈ ગયો કે ના થઈ ગયો? તો આ શું બની ગયો? સબાચો બની ગયો. ત્યાર પછી આની આ ત્રીજી પૂંછ હાથે સદિશ તમે પરિણામી સદિશ દોરી શકો. જ્યાં બે પૂંછ ભેગી થઈ છે એમાંથી વિકર્ણ જે પસાર થાય એ વિકર્ણ એ શું બનશે? પરિણામી સદિશ બને. ફરી એકવાર બોલી દઉં છું. બે સદિશોની પૂંછો ભેગી કરો, પછી એમાંથી સબાચો તૈયાર કરો. આ બે સદિશો એ શું બનશે? સબાચોની બે બાજુઓ બને. ત્યાર પછી બાકીની બે બાજુઓ તમે જાતે દોરી શકો. એમાંથી તમારે સબાચો શું બનાવવાનો? કમ્પ્લીટ કરવાનો, એટલે કે બનાવો, તૈયાર કરો. સબાચો તૈયાર કર્યા પછી જે પૂંછ ભેગી થઈ છે તેમાંથી એક વિકર્ણ દોરાય કે નહીં? આમાંથી એક વિકર્ણ તમે દોરો. આ જે વિકર્ણ મળશે એ વિકર્ણ શું મળશે? પરિણામી સદિશ મળે. શું મળે? પરિણામી સદિશ. આ પરિણામી સદિશનું નામ આપણે શું આપીશું? a પ્લસ. તમે જો આની દિશા જો, આ દિશા જો, આ દિશા જો, ત્રણેય દિશાઓ સમાન છે. a પ્લસ b દિશાઓ કેવી? તમે આ રીતનો ઉપયોગ કરી શકો. સરવાળો કરવા માટે તમે આના પણ ઉપયોગમાં લઈ શકો અથવા આનો ઉપયોગ કરો. અહીંયા તમારે શું કરવાનું? બોલો સબાચા માટે બે પૂંછ ભેગી. a ની દિશાનો સદિશ દો, b ની દિશાનો સદિશ દો, પણ પૂંછ શું કરવાની? કોઈ બિંદુ આગળ ભેગી કરી દઈએ p આગળ. પછી આ બિંદુ ધારો કે q લઈએ, આ બિંદુ r લઈએ, આ s, p q r લઈએ અને s. આવો એક સબાચો તમે p q r s દોરી શકો. p q r s માં એક વિકર્ણ કયું મળશે? p r. જે પૂંછ વાળું વિકર્ણ કહેવાય. કયું વિકર્ણ કહેવાય? પૂંછ વાળું વિકર્ણ. આ જે પૂંછ વાળું જે વિકર્ણ છે ને એ બે સદિશોના સરવાળાનો સદિશ કહેવાય. આ વિકર્ણ એ શું બનશે? બે સદિશોના સરવાળાનો સદિશ. અને બે સદિશોનો સરવાળાનો સદિશ કયો મળશે? a પ્લસ b. કયો મળે? a પ્લસ. ચલો ખ્યાલ આવી ગયો. આ રીતે બે સદિશોનો તમે શું કરી શકો? સરવાળો કરી શકો. તેના માટે તમે ત્રિકોણની રીતનો ઉપયોગ કરી શકો અથવા તો સબાચનની રીતનો ઉપયોગ કરી શકો. આટલું તમે ફટાફટ ખાલી દોરવાનું છે, દોરી દો. ખ્યાલ આવી ગયો ને? એક્ઝામમાં દોરતે આવડવું જોઈએ. તો કે આવા દાખલા પૂછાતા જ નથી પહેલી વાત. પણ તમને સરવાળો કરતે આવડવું જોઈએ. શું કરતે આવડવું જોઈએ? ખાલી એના સદિશને ઓળખતે આવડવું જોઈએ કે આ સરવાળાનો સદિશ છે કે પછી બાદબાકીનો સદિશ છે. પછી હું પરીક્ષા કરું જ છું, તમે ઓળખી શકો છો કે નહીં. અને કેટલા તેજસ્વી દાખલાઓ, કેટલા ટમટમો જોઈએ. તો બે સદિશોના સરવાળા માટેની ભૌમિતિક રીત એની જગ્યાએ બાદબાકી માટેની ભૌમિતિક. તો ભૌમિતિકની રીતની વાત કરીએ તો એક ત્રિકોણની રીત અને બીજી આવશે સબાચનની રીત. એમાં પણ ત્રિકોણની રીત અને સબાચનની રીત. હવે બાદબાકીમાં ક્રમનું મહત્વ છે. હવે યાદ રાખજો, સરવાળામાં ક્રમનું કોઈ મહત્વ નહોતું. a વત્તા b લખો કે b વત્તા a લખો, કોઈ ફરક પડતો નથી. પણ બાદબાકીમાં એવું થશે નહીં. યાદ રાખો. જો સદિશ તમને a માઈનસ b કીધું હોય, હવે જોજો ખાસ, તો a માઈનસ b કીધું હોય તો આપણે ત્રિકોણની રીતનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આ રીતે લખાય સદિશ a વત્તા સદિશ માઈનસ b. આને હું નવી સ્ટાઈલમાં લખું તો આ રીતે લખાય કે નહીં? આને આપણે નવી સ્ટાઈલમાં આ રીતે લખી શકીએ a વત્તા માઈનસ સદિશ.
હવે જો તમારી પાસે સદિશ એ તો એવો ને એવો જ રહેશે, એમાં કોઈ ફેરફાર થાય નહીં, પણ આ બી માં ફેરફાર કરવો પડે. હવે જો બી માં ફેરફાર કેવી રીતે થાય? આ સદિશ બી છે તો આ સદિશ બી છે આપણો, બરાબર? જો અહીંયા ધ્યાન આપજો, આ સદિશ બી છે. માઇનસ સદિશ બી જો કરવો હોય તો બસ એનું જ માપ આટલું જ માપ રાખી દો, કઈ દિશા બદલી કરો, આ માઇનસ, આને કહેવાય બી, દિશા ઉલટાઈ દઈએ તો માઇનસ. એટલે આમાં આઈ કેરેટ તો એક્સ અક્ષની ધન દિશા, માઇનસ આઈ કેરેટ તો એક્સ અક્ષની ઋણ દિશા. તો આ સદિશ બી એની વિરુદ્ધ દિશા લઈએ એટલે શું થઈ જશે? માઇનસ બી. હવે આ સદિશને ધ્યાનમાં લેવો નહીં. કયા સદિશને ધ્યાનમાં લેવાનો? માઇનસ બી ને ધ્યાનમાં લેવાનો. હવે તમારે કોનો સરવાળો કરવાનો? સદિશ a નો અને માઇનસ b નો. બાદબાકી નથી કહેતો, શું કહું છું? સરવાળો કરવાનો. કોનો સરવાળો કરવાનો? સદિશ a નો અને માઇનસ b. તો જો સદિશ a હું ગોઠવી દઉં તો આ સદિશ a ગોઠવી દીધો. હવે માઇનસ b સદિશ ગોઠવવાનો છે આના હેડ ઉપર, આની પૂંછ ગોઠવી દઈએ. શું ગોઠવી દઈએ? ભૂલથી આના ગોઠવાઈ દે, નહીં તો સરવાળો થઈ જશે. આપણે કયો સદિશ ગોઠવવાનો છે? માઇનસ. ચલો ખ્યાલ આવી ગયો. આના હેડ ઉપર માઇનસ b ની આપણે શું ગોઠવી દીધી? પૂંછ ગોઠવી દીધી. હવે આનું લેવાનું હેડ અને આનું લેવાની પૂંછ, આ બેને જોડી દો. આ જોડી દો એટલે શું લખાય બોલો? a પ્લસ માઇનસ. બીજા શબ્દોમાં કહીએ તો a માઇનસ b. શું લખાય બોલો? a માઇનસ b. ખબર પડી કે ના પડી? કે નથી પડી? નથી પડી. જો સદિશ a માઇનસ b હોય તો એને તમે આ રીતે ના લખી શકો? સદિશ a વત્તા માઇનસ b. આ સદિશ આપણો b હતો, દિશા ઉલટાઈ દઈએ તો માઇનસ b થાય કે નહીં? હવે આ સદિશને ધ્યાનમાં જ નહીં લેવાનું, આપણે ભૂલી જ જાઓ. હવે તમારે માઇનસ b ઉપર જ ધ્યાન આપવાનું. સદિશ a તમે ગોઠવી દીધો, હવે એના હેડ ઉપર માઇનસ b ની દિશાનો સદિશ તમે ગોઠવી દો. હવે આનું લેવાની પૂંછ અને આનું લેવાનું હેડ, એ બેનો સરવાળાનો સદિશ કયો આવશે? a પ્લસ માઇનસ. a પ્લસ માઇનસ b એટલે શું લખાય? a માઇનસ. તો આ રીતે તમને તફાવતનો સદિશ મળે, બાદબાકીનો સદિશ મળે. હવે ચલો માઇનસ b તમારી પાસે તૈયાર છે ને, તો એવું નહીં કે તમે પહેલા a ગોઠવો. ચલો હવે હું માઇનસ b ગોઠવું તોય ચાલે. ચલો માઇનસ b ગોઠવી દીધો. હવે એના હેડ ઉપર સદિશ a ગોઠવો. તો ચલો અહીંયા સદિશ a ગોઠવી. તો પછી આની પૂંછ અને આનો હેડ આ બેને જોડી દો. તો માઇનસ b પ્લસ a. જો સેમ છે બંને દિશા, આઈ સરખી, લંબાઈ સરખી, દિશા પણ સરખી. તો કહેવાનો મતલબ એ જે સદિશની બાદબાકી કરવાની હોય એની દિશા ઉલટાઈ દેવાની. ઉલટાયા પછી તો શું કરવાનો? સરવાળો કરવાનો. ઉલટાયા પછી તો પહેલી રીતે આવી જશે, કઈ સરવાળાવાળી. પણ એ વખતે તમારે આ સદિશને ધ્યાનમાં નહીં લેવાનું. જેની દિશા ઉલટાઈ હોય એ સદિશને તમારે ધ્યાનમાં લેવાનું. ખબર પડે છે કે નહીં? કમ્પ્લીટ ખબર પડી? ખરેખર જોઈએ ત્યારે તમે એક સદિશ ગોઠવો, જોઈએ કેવું આવડે તમને. આ એક સદિશ છે a, જો અહીંયા ધ્યાન આપજો. આ સદિશ છે b. આવું તમને બે સદિશો આપી દીધા. b માઇનસ a શોધજો, જોઈએ ચેક કરું તમને કેવું આવડે. b માઇનસ a સદિશ b માઇનસ a કરવાના માટે. ચલો b માઇનસ a કરો. સદિશ b માઇનસ a. જો અહીંયા ધ્યાન આપો. જો અહીંયા સદિશ a છે ને આ રીતે, તો પછી આ જ દિશાનો તમે સદિશ આમ દોરી શકો છો ને, આને માઈનસ a કહેવાય. હવે આને ધ્યાનમાં લેવાનો, આને ધ્યાનમાં લેવાનો નહીં. જો આ સદિશ b હું ગોઠવી દઉં, આ સદિશ b ગોઠવી દઉં અને એની પૂંછ ઉપર સદિશ a ગોઠવવાનો, સોરી એના હેડ ઉપર સદિશ a ગોઠવવાનો. આ માઈનસ a ગોઠવ્યું કહેવાય. આ સદિશ b, આ સદિશ માઈનસ a, અને પછી આ બેને જોડી દો એટલે શું મળશે બોલો? b માઈનસ a. ચલો આવડે છે? આવો જેનો જવાબ આવતો હોય એ સાચો, બરાબર? આમ જતો હોય એ ખોટું, આમ જતો હોય આ જે આવતો હોય એ સાચો. આ b માઈનસ. ચલો હવે ભૂલ પડશે, મને વિશ્વાસ છે હવે ભૂલ પડશે. હા, વિશ્વાસઘાત થવો જોઈએ નહીં. શું ના થવું જોઈએ? વિશ્વાસઘાત. ધારો કે અહીંયા જેને આપો આ સદિશ a છે,
જોજો અને આ સદિશ b છે a b કરી બતાવો ચલો મને વિશ્વાસ છે આ વખતે a b તમે કરી બતાવજો પણ ક્યાં દેન આપો ના ફાવતું હોય તો જુઓ -b છે કે નહીં આની દિશા ઉલટાઈ દો એ આ ઉલટાઈ દીધી હવે આ ભૂલી જ જોવાના હોવું જ નથી હવે આ બે સદિશો ઉપર તમારે ધ્યાન આપવા ચલો હવે આને ગોઠવી દો ચલો આ સદિશને ગોઠવી દીધો હવે આના હેડ ઉપર આની પૂંછ ગોઠવા પછી આ બેનો સરવાળાનો સદિશ કયો બનશે બોલો a - b આ a - b આવે પહેલા તમે b માઈનસ ગોઠવો તો પણ ચાલે મેં તે જે ગોઠવીએ પ્રમાણે -b પહેલા ગોઠવો પછી સદિશ a ગોઠવો આમ દોરો તો ચાલે બરોબર પણ દિશા જો a - b ની આમ મળશે ખબર પડી કે ના પડી કે હજુ નથી પડી હજુ નથી પડી તો એક એક્ઝામ્પલ હું તમને આપું બધાને સાચું આવવું જોઈએ મને વિશ્વાસ છે સાચું આપશે નો વિશ્વાસ ધારો કે આ સદિશ a આ સદિશ b b minus a चलो b minus a हाँ b minus a शोधो चलो b minus a शोधी बताओ a ની દિશા બદલવી પડશે અહીંયા કોની દિશા બદલવાની a ની દિશા બરાબર છે કયું જો b માઈનસ a હજુ જો ભૂલો કરતા હોય તો અહીંયા ધ્યાન આપજો હજુ બે ત્રણ જણ ભૂલો છે b માઈનસ a જુઓ b માઈનસ a શોધવાનું છે અહીંયા ધ્યાન આપો b માઈનસ a એટલે a ની દિશા તમારે ઉલટાઈ દેવાની આ માઈનસ a થઈ જાય હવે જો સદિશ a હું ગોઠવી દઉં આ સદિશ a સદિશ આ સદિશ b ગોઠવ્યું હવે એના પર સદિશ માઈનસ a ગોઠવો તો આ માઈનસ a આમ ગોઠવો હા આપણો સદિશ બનશે એ તો ઓકે તમે સાચા જેના આ સાચું તો સાચું ચલો કેટલા તમે સાચું છે b માઈનસ a આટલું આવશે b માઈનસ a હા ઉપર સદિશ b છે ઉપર લે સદિશ b ઉપર લીધો અને એ પહેલા ગોઠવ્યો હવે એ જોડી દઉં છું આ સદિશ માઈનસ a આ સદિશ b તો આ બનશે b માઈનસ a ચલો આવું કેટલા છે હવે આ બે જે હોય આ જો બાકી બધા ખોટા આવે છે ને ચલો ઓગળી કરજો આ બે જવાબ આવતા હોય ઓકે ચલો બધાને આવડી ગયું છે એટલે હવે આગળ આપણે વધવું હવે જો થોડું આપણે સોરી આમાં રહેવું નથી આગળ વધીએ હવે જો સબાચાર રીતે બાદબાકી કેવી રીતે થાય એ સમજી લઈએ જો એક સદિશ a જો હવે એકદમ સરળ છે આ સદિશ a આ સદિશ b હવે આ બે સદિશોમાંથી તમારે એક સબાચો તૈયાર કરી દેવાનો સબાચો તૈયાર કરતો આવડે છે ને આ સદિશ a ગોઠવી દીધો એની ઉપર આ પૂંછ ગોઠવી દો સદિશ b ની આમાંથી બે બાજુ બનાવી દો સબાચો જેવું લાગે છે કે નહીં ઓકે આ સબાચો થઈ ગયા p q r s શું બની ગયો p q હવે જો આ પૂંછ ભેગી થાય ને એમાંથી જે વિકર્ણ મળે ને એ વિકર્ણ જે છે એ સરવાળાનો સદિશ છે તો આપણને ખબર જ છે આગળ ભણી ચૂક્યા આ શું થશે સરવાળાનો સદિશ a + b પણ હવે તફાવતનો સદિશ જોઈએ છે મારે a - b જોઈએ છે હવે જો a - b જોઈતો હોય ને તો a માં એના પર હેડ મૂકવાનું b ની ઉપર પૂંછ મૂકવાની a - b એટલે એના પર હેડ b ની ઉપર પૂંછ આ સદિશ b એ પર શું મૂકી દેવાની પૂંછ મૂકી દેવાની એના પર શું મૂકી દેવાનું હેડ મૂકી દેવાનું આમ જો હું સદિશ દોરું ને તો આને કહેવાય a - b
ચલો હેડ કોના પર મૂકવાનું a ઉપર પૂંછ કોના પર મૂકવાની b ઉપર એટલે આ ત્યાં તફાવતનો જે સદિશ મળશે કયો a - જ્યાં પૂંછો ભેગી થાય છે એમાંથી જે તમે વિકર્ણ દોરો છો એ સરવાળાનો સદિશ પણ જે આ બાકીનો જે વિકર્ણ જે છે એ વિકર્ણ ઉપર ગોઠવણી તમારે કરવાની a - b હોય તો a ના ઉપર હેડ મૂકો b ના ઉપર પૂંછ મૂકો એટલે a - b મળે ધારો કે મારે b - a શોધવું જો અહીંયા ધ્યાન આપજો આ સદિશ હું ફરી પાછું અહીંયા સમાચાર પૂરો કરું છું આ સદિશ a ધારો કે આ સદિશ b અહીંયા આપણે સમાચાર પૂર્ણ કરીએ તો આ પૂંછો ભેગી થાય છે એમાંથી જે તમે સદિશ દોરવાના એ સરવાળાનો સદિશ a + b મારે b - a જોઈએ છે તો આના પર મૂકવાનું હેડ આની પર મૂકવાની પૂંછ એ સદિશ આમ દોરવાનું તો આ શું બનશે બોલો b - a તો સબાચો તૈયાર કરીએ એટલે બંને સદિશો એક સાથે દોરી શકાય a + b એ દોરી શકાય અને b - c એ દોરી શકાય a - b એ દોરી શકાય આમ ગોઠવો a - b આમ ગોઠવો તો b - c તો સહેલી રીત કઈ સબાચાવાળી રીત કેવી છે સહેલી છે ચલો ખ્યાલ આવી ગયો તો સબાચારની રીતે તમે બાદબાકી કરી શકો સબાચારની રીતે તમે સરવાળો કરી શકો ચલો આવડે કે ના આવડે જોજો અહીંયા ધ્યાન આપજો આવો એક સદિશ છે આ સદિશ a છે બીજો સદિશ આમ છે b તો એક a + b પછી નંબર 2 b - a અને નંબર 3 a - b ચલો શોધો સબાચન રીતથી ત્રણે ત્રણ દોરી શકાય a + b b - a a - b દોરો સ્પીડ રાખજો અડધી મિનિટમાં પૂરું થઈ જવું જોઈએ बीस सेकंड बाकी है चलो 18 सेकंड बाकी चलो 17 सेकंड बाकी 3 सेकंड बाकी तो चलो आओ घड़ियाल खरीदा है हाँ खरीदा आगे को શું છે બોલો ટાઈમ તો અચોક્કસતા બતાવે શું બતાવે છે અચોક્કસતા આમાં શું બતાવે ત્રુટિ બતાવે શું બતાવે ચલો a + b b - a a - b ચલો શોધી કાઢ્યો શોધ બતાવો ચલો બતાવજો ચોપડો અધર કરવામાં ખબર પડે એકમાં દોરી તો બધું સબાચમાં બધું દોરાઈ જશે આ દોરી તો દીધું આ એકમાં દોર્યું અલગ અલગ દોર્યું તો બરાબર છે ઓકે ઓકે સાચું આયો જો અહીંયા ધ્યાન આપો આ સદિશ એ દોરી દો તો આ સદિશ એ દોરી દીધો આ દિશાનો સદિશ b દોરી દો આના આપણે સદિશ b વડે દર્શાવી દઈએ અહીંયા બનાવી દઈએ સબાચ આ સબાચ બની ગયો આ બની જશે a + b જો હું અહીંયા એક સદિશ દોરું જોજો આમ જો દોરીએ તો શું લખાય બોલો આ સદિશનું નામ શું આપશો હેડ કોના પર મૂક્યું b અને એ પૂંછ કોના પર મૂકી a ઉપર તો આને શું કહેવાય બોલો b - c જો હું આમ સદિશ દોરું છું હેડ કોના પર મૂક્યું b ઉપર પૂંછ કોના પર મૂકી a ઉપર તો આ સદિશનું નામ તમે શું આપશો a - હેડ કોના પર મૂકી a ઉપર પૂંછ કોના પર મૂકી b ઉપર એ તો બોલે તું તો a - b આ પેલું શું આવશે b - c a + ચલો ખબર પડી ગઈ ને તો આમ તમે સબાચની અંદર બે સદિશોનો સરવાળો કરી શકો અને બે સદિશોની બાદબાકી કરી શકો સૌથી સરળ રીત હોય તો કઈ રીત છે સબાચનની રીત બરોબર તો સબાચન રીત તો આવડવી જ જોઈએ કદાચ ત્રિકોણની ભૂલી જો ચાલે પણ સબાચનની તો આવડવી જ જોઈએ ને આવડવી જ જોઈએ
હવે જો અહીંયા ધ્યાન આપો, સદિશ A, સદિશ B, સદિશ આ સદિશનું નામ બોલો, આ સદિશ D, આ સદિશ C, તો આ સદિશ કેટલો હશે બોલો? બોલો આ સદિશનું મૂલ્ય કેટલું? C minus D. જો આ બે સદિશો જો આના હેડ ઉપર આની પૂંછ મૂકી દે કે તો સદિશ D બરાબર શું લખશો તમે? A + B લખવાના છે. और जो आना हेड ऊपर आनी पूंछ मूकी है कि नहीं तो सदिश आ सदिश बराबर तो શું લખવાના? D + C લખવાના કે નહીં? और जो आ D + C પણ D ની જગ્યાએ તો A + B લખાય કે ના લખાય? તો પછી શું લખશો બોલો? A + B + C આને શું કહેવાય? A + B + C. જોજો C પછી D અહીંયા આપણે E લઈએ તો આને શું કહેશો તમે? એ સદિશનું નામ તમે શું આપશો? A + B + C + E. A + B + C + E. અને શું કહેવાય બોલો? A + B + C + E કહેવાય. શું કહેવાય? A + B + C + E કહેવાય. હવે જો અહીંયા ધ્યાન આપજો, આનું નામ આપણે આપી દઈએ F. તો આ સદિશનું નામ તમે શું કહેશો? આ એકલા સદિશનું નામ શું આવે? A + B + C + E + F. તો આ સદિશનું નામ શું હશે બોલો? A + B + C + E + F. તો આ રીતે સદિશોનો સરવાળો તમને ખબર પડી જોઈએ. ચલો આવડશે? કોઈને કન્ફ્યુઝન છે આમાં? ખબર પડી કે નહીં? હવે તો આવો આકૃતિ આપેલી છે, આનું મૂલ્ય આપેલું છે, આનું મૂલ્ય નહીં આપેલું હોય તો તમે શોધી શકશો, પણ આનું આપેલું છે, આ નહીં આપેલું, એટલે શોધવાનું આવશે. બરાબર? તો આવા સૂક્ષ્મ ફેરફારો છે. કેવા ફેરફારો છે? સૂક્ષ્મ ફેરફારો. તો લખી દો. જો અહીંયા તેના પર હું ફરીથી આકૃતિ દોરું છું. નામ તમારે બોલવાનું છે. આ સદિશના નામ શું થશે? જો સદિશ A, સદિશ B, સદિશ C, સદિશ D, સદિશ E આ છે. આ સદિશનું નામ શું થશે? A. આ સદિશનું નામ શું હશે કે શોધો. આ સદિશનું નામ શોધો. કેટલું મૂલ્ય થાય? આનું મૂલ્ય કેટલું? આ સદિશ A બરાબર. બરાબર છે. બસ આટલા સુધી રાખીએ. બસ તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.